ચંદીસરમાં ધર્મરથનું સમાપન છે. હાજરી અપાય તો સાથ. સમાજ શબ્દ ગમે ત્યારે સંભળાય એટલે ઓટોમેટિક સરેન્ડર થઈ જાય. સમાજ પહેલો. સમાજને છેતરીને, સમાજને બાજુ પર રાખીને ક્યારેય રાજકારણ નથી કર્યું. મને રાધનપુર યાદ આવે છે. એ વખતે હું અપક્ષ ઉમેદવાર હતો. રાધનપુરનો કરંટ મને અત્યારે દેખાશે જોરદાર આખા ગુજરાતમાં. તો રાધનપુર તો આખા ગુજરાતમાં, અને આના કારણ અવશ્ય તો સમાજને બીજાની બેન દીકરીની રક્ષા કરવાવાળા આપણે બધા, અને આપણા બેન દીકરી પર એલિગેશન થાય, આક્ષેપ થાય, આ અસહ્ય છે. આ સહન ન થાય. તો જ્યારે સમાજના આગેવાનો અશ્વિનસિંહભાઈ, આપણે વિજયસિંહભાઈ મળવા આવ્યા કે દિલ્હી વાત થાય, રજૂઆત થાય તો સારું. હું બહુ રજૂઆતમાં નથી પડતો. મને આ છે દિલકમાં પેલેસમાં ભાવનગર ઉઠ્યો ત્યારે મહારાજ કૃષ્ણકુમારજીનો ફોટો હતો. મેં એમને નમસ્તે કર્યા, પ્રણામ કર્યા, અને એમાંથી મને સરદારની પ્રતિમા નર્મદા કિનારે બહુ ઊંચી, ઘણી મોટી. મેં કીધું કે સરદાર સરદાર કેમ કહેવાયા? તો મહારાજ કૃષ્ણકુમારસિંહજી રજવાડા હોય, જો રજવાડે ના આપ્યા હોય તો સરદાર સાહેબ આટલા મોટા ના હોય, સરદાર સાહેબ લોકોની પુરુષ ના હોય, સરદારની આટલી મોટી પ્રતિમા ના હોય. સરદાર સાહેબ આ રજવાડા હોય, રાજ આપ્યા ત્યારે સરદાર સાહેબ કહેવાય. તો કમસે કમ આ રજવાડાઓ માટે યાદ રહે કોઈ એવી યાદશક્તિ, મ્યુઝિયમ, એમની પ્રતિમાઓ. લોકો સરદારને જુએ તો રજવાડાને પણ જુએ કે આ હતા બધા. અને એ માટે મેં વડાપ્રધાને પત્ર લખ્યો, આવું કંઈક થાય તો સારું. એ મારો કદાચ જિંદગીમાં પહેલો પત્ર હતો. હજી બીજો કોઈ પત્ર મેં લખ્યો નથી એના. 5 વર્ષ થઈ ગયા અને ગેરંટી જે હોય તો એ ગેરંટી નહોતી કે કંઈક કરીશ એવું. એ ગેરંટી હવામાં. અને આગેવાનો આવ્યા, મેં કીધું 1 દિવસ મને આપો, વાત કરવાનો સમય આપો. કોશિશ થાય કે જો પાર્ટી માની જાય તો સારું. આમાં લગભગ રાત્રે 8-9 વાગે મેં પીએમઓમાં ફોન કર્યો, પ્રધાનમંત્રી નિવાસ સ્થાને, કે સાહેબ હોય તો થોડું કામ હતું. બીજા દિવસ સવારે વાત થઈ. પાટીલ બીજેપીના પ્રમુખ છે, એમનો ફોન આવ્યો. મેં કીધું આ માથા ભારે સમાજ છે, એમને કંઈ જોઈતું નથી, આટલો ફેરફાર કરો. એક ઉમેદવારની ટિકિટ તમારે બદલવાની છે, જેમના લીધે અમારી બહેનોને ખાસ આખા ગુજરાતમાં બહેનોનો જે કરણ છે. અત્યારે કેસરી સાડીઓ પહેરીને મોટા ભાગની આપણી શક્તિ માતાઓ બધા આવ્યા. આપણને લાગે કે એને લાગ્યું છે, અને એના માટે અમે કહીએ છીએ કે આ ઉમેદવાર બદલો. નથી બદલતા તો ઉમેદવારનો વાંક નથી, પાર્ટીનો વાંક છે. પાર્ટી વાળા ને પાર્ટીના હાઈકમાન્ડ જેમણે વિનંતી કરી, મેં પોતે કીધું કે બદલો તો સારું વાલે, હું તમારા ભલા માટે કહું છું, હા એ કરી દેવો. આ આખા સમાજને ટોણો છે. એને કરતા હોય એમ કર્યા કરો, અમે તમારી વાત માનવાના નથી. અને આમાં બીજેપી કોંગ્રેસ નથી, કોઈ રાત પટેલ ક્ષત્રિય નથી. સમાજના આગેવાનોને આટલી મોટી તાકાત રાજકોટમાં કોઈ કાકરી ચારો ન થાય.
કોઈ અશિસ્ત નહીં. અને આજે પણ 2 દિવસ તમે વડાપ્રધાનને મર્યાદા રાખવાની છે. આપણે તો રાખી, એમને નહીં રાખી. ક્ષત્રિય સમાજની સાડામારી બીજેપીને નથી. થોડું હોત તો ક્યાંક કોક રણસિંહે કીધું એમ ક્ષત્રિય શબ્દ બહુ ન કોઈ ઠેકા. એવા ઠેકાને આ 2 મહાનુભાવો મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી એમનો વિચાર કરવો જોઈએ, એમનો અભ્યાસ કરવો જોઈએ. કે આજના રજવાડા ક્યાં કોક ઠેકાને પગચંપી કરતા હોય, આ સાષ્ટાંગ દંડવત કરતા હોય તો એમના સ્વાર્થ માટે કરતા હોય. એ લોકો હિઝ હાઇનેસ કહેવાના લાયક નથી, એમને લાયક નથી. તો અમારી 2 ડિગ્રી તમારી 2 ડિગ્રી નથી, એને કામ નથી પડી. અમને છે, તમને કેમ નથી? તમે ચલાવી જાયનેસ કહેવડાવવાને લાયક નથી. મહેરબાની કરીને આવા લોકોને નમન ન કરે, ખમા કરી ના કહેવાય, નેગ્લેક્ટ કરા, ગેટ લોસ. ચમચાગીરી કરવાની, સરકારની એવી ચમચાગીરી એવા પાયેલા છો તમે. શું છુપાવવાનું તમારે? આમાંથી ભગવાન બચાવે. આ મહારાણા પ્રતાપ એમના ટેકેદારો પણ બહુ સામાન્ય. છત્રપતિ શિવાજી ટેકેદારો બહુ સામાન્ય, બહુ સામાન્ય. આ બંનેની પ્રતિમા, મહારાણા પ્રતાપનો રોડ આપણે ગાંધીનગરથી રાજસ્થાન જવાનો જે રસ્તો છે, ગાંધીનગરમાં કોઈ વખત આવ્યા હોય તો 0 સર્કલ ત્યાં મહારાણા પ્રતાપ માર્ગ લખેલો છે. મહારાણા પ્રતાપ માર્ગ એ મુખ્યમંત્રી અને ગવર્નરના બંગલા આગળ થઈને રાજસ્થાન એ સર્કિટ હાઉસના સર્કલ આગળ મહારાણા પ્રતાપની પ્રતિમા જે કદાચ અત્યારે શાહીબાગમાં મૂકેલી છે, અંડર બ્રિજ આગળ, એ ત્યાં મૂકવાની હતી. એ નહીં મુકાઈ. અને છત્રપતિ શિવાજી મહારાજ જેમણે અનેક વખત સુરત લૂંટ્યું, રૂપિયાની જરૂર પડે તો સુરત આવતા લોકો, સામેથી પૈસા આપતા. છત્રપતિ શિવાજીની પ્રતિમા એ સુરતમાં આજે પણ બધા કે સુરતીઓ નારાજ થાય, સારા ન થાય, એ પણ બહુ સરસ મજાની પ્રતિમા. એમના રસ્તે આપણે ચાલવાનું. આ બંનેના સરદારો મુસલમાન હતા. આપણે મુસ્લિમ વિરોધી નથી. મહારાણા પ્રતાપના પણ મુસલમાન હતા. છત્રપતિ શિવાજી અફઝલ ખાનને મળવા જવાના હતા ત્યારે શિવાજીને વાઘનખ આપવા વાળો મુસલમાન હતો, એમનો બોડીગાર્ડ. મહારાજ વાઘનખ રાખો, બાકી તમને મારી નાખશે. અને બહુ ટેકવાળા મહારાણા પ્રતાપે પણ જો સાષ્ટાંગ દંડવત કર્યા હોત તો અકબરનો સામનો કરવાની જરૂર નહોતી, ડુંગરા ઉપર રહેવાની જરૂર નહોતી, ઘાસનો રોટલો ખાવાની જરૂર નહોતી, પથ્થરનું ઓછીમું કરવાની જરૂર નહોતી. પોતાના બાળકના હાથમાંથી બિલાડો ઘાસનો રોટલો છીનવી જાય અને મા બાપની આંખમાં આંસુ આવી જાય, આની જરૂર નહોતી. આ ક્ષાત્ર, આ ટેક, આ જોઈએ. છત્રપતિ શિવાજી આખું અત્યાર સુધીનું એમાં સામાન્ય માણસો બધા જે મોટા ભાગે હિન્દુ હૃદય સમ્રાટ, હા ના બધું જ જે છે, પણ સપોર્ટ એમનો હતો. નેક્સ્ટ એમના પછીનો માણસ એ મુસલમાન. અને એટલે આજે ક્ષત્રિયોને કોઈ એક સમાજ એનો વિરોધ ન હોઈ શકે. 18 સમાજ એમને ઘરે લગાડેલા છે, એમના માટે જીવન હોમ્યા છે બધાએ. હું ખાલી મુખ્યમંત્રી હતો તો મેં ઠાકોર સમાજ, કોળી સમાજ
એમના માટે 1000 કરોડ રૂપિયા અલગ ફાળવીને અલગ બોર્ડ આપણા વિકાસ માટે અમને ભણાવો, એમના બાળકોને ભણાવો, એમને સારી નોકરી આપો, એમને લોન આપો, આ અપેક્ષા હોય. અને એને કીધું વિધવા બહેનોના પેન્શન એ તો આજે હું તો મહિને 15,000 આપું એમ. કોના માટે સરકાર? એટલે 7મી તો આવશે. જવાબદારી બધી બધાએ નક્કી કર્યું કે શું કરવું એ. પણ જો આટલું મોટું અભિમાન, આટલો મોટો સમાજ, જે સમાજ ગુજરાતના બધા તાલુકાઓમાં છેક સુધી, જે સમાજને દલિત સમાજ, આદિવાસી સમાજ બધા કોઈ સમાજ એવો ન હોય, દરેકને લાગણી છે કે આવું તો ન કહેવાય. અમારી બેન દીકરી હોય કે કોઈ પણ સમાજના બેન દીકરી હોય એના માટે આવું હલકું ન બોલાય, એની સહાનુભૂતિ છે આપણા માટે. એટલે સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે ખુલ્લેઆમ જાહેરમાં સમાજને સમર્થન કરે છે. હવે તમારી સાથે છે. એ આવડો મોટો સમાજ એની પણ ન પડી હોય તો સત્તાનો કેફ, સત્તાનો નશો, સત્તાની તુમાખી, તમે કલ્પના કરો. એ સત્તામાં જેમ અર્જુનભાઈએ કીધું કે હરીશભાઈ ગોહિલ રાજકોટ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ હતા, આખી જિંદગી જનસંઘ માટે, આખી જિંદગી એ ઘરમાં આખું ખતમ. પરિવારને 2 છેડા ભેગા કેમ થાય મહિનાના, એનો પ્રશ્ન હોય. પાર્ટી આમાં તો કેટલાય અમે ઊભું કરીને રેડીમેડ આમના હાથમાં ના આપ્યા હોય તો દિલ્હી ના જાય. અને સત્તા કોઈ વ્યક્તિ માટે ન હોય, સત્તા તો સામાન્ય માણસો માટે જેની જરૂર હોય. અદાણી અંબાણી માટે ન હોય. કરોડો રૂપિયા ખર્ચીને વિદેશમાંથી લગ્ન નાશ કરાવવાની બહેનો ન બોલાવાય, આવા રૂપિયા ન વપરાય. તમારા દીકરાના કરોડપતિ હશે લગ્ન હશે સંબંધ બનાય, આવા રૂપિયા વાપરવાના, પબ્લિકના રૂપિયા, સરકારની મહેરબાનીથી. આજે પણ તમે આ ગુજરાત જે દશરથભાઈ બહુ એક નવું કરો, એની શરૂઆત શરૂઆતમાં બહુ કાઠું કામ હોય. જ્યારે જીવનમાં એ બાથરૂમ જેવું જલ્દી લપસી પડાય, બાથરૂમમાં માણસ જલ્દી લપસી પડે એમ જાહેર જીવનમાં સત્તા બધું આવે તો જલ્દી લપસી પડે. એટલે ખોટા માણસો ક્યારેક આવી જાય, ખોટા આગેવાનો, બહુ મોટું હિત થાય છે. અને દરેકનો સમય હોય. સમય એ હોય મથા આવવા દો, અમારો વારો આવ્યો, એ પછી તમને પસ્તાવો થાય તો તમારા 25 વર્ષ ગયા, તમારો જુવાનીનો સ્પિરિટ એ ગયો, એ સમય વયો ગયો. પછી પસ્તાવો થાય તો બહુ તકલીફ પડે છે. એ બહુ વિચાર કરવો પડે કે આવતીકાલે જે કરવાનું હોય કેવું કરાય, શું કરાય, કોના માટે. આ સમાજ જેને આખી જિંદગી લગભગ 250-300 જેટલા રજવાડા સૌરાષ્ટ્ર ગુજરાતમાં, રોયલ ફેમિલી જેને આપણે કહીએ એની હાલત આજે જોયા પછી આપણને એમ લાગે કે આ સમાજનું શું થવાનું. શિક્ષણમાં ઠેકાણું નહીં, ઉદ્યોગો નહીં, IAS IPS એટલા મોટા અધિકારીઓ નહીં, અધિકારીઓ હોય તો સંલગ્ન થવું પડે, સાહેબને હાજી કરવું પડે. એવા ઠેકાણે આ કુદરતી રામ વૃક્ષા કહો કે છે તમે કહેવાય, પણ આ સમાજને ભેગા કરવાના જે ભેગા થાય જ નહીં, એમના DNA-માં નથી. આપણને લાગે કે આ શું થવાનું. હું સાક્ષી છું, હું રાધનપુરનો સાક્ષી છું. એના પછી જ્યારે સત્તાની વહેંચણી હોય ત્યારે પણ સાક્ષી છું. માણસ ઘણી વખત ફસકાઈ પડે.
અને એવા ઠેકાણે પસ્તાવો થાય પણ બહુ મોડું થયું. એટલે એક જાતનો અંડરકરન્ટ ભયંકર અત્યારે એ એક કારણ પછાત છે જે સાધીને તમારું કારણ પૂરું થાય છે. જે કાળમાં પરિણામ આવે ન્યાય પરિણામ આવે એના માટે એની ચોટી એક કરવાનું, લોકોને ગગડીને મત આ બાજુ ના પણ આ બાજુ આપો, આવું મહેનત કરવાનું. આ બધું જ 7મી અને 4 જૂને પરિણામ આવે ત્યારે આ પૂરું થાય છે. પછી એના પછીનો સવાલ, જો ખરેખર સમાજમાં આ ચેતના આવી હોય, આ મુદ્દા ઉપર અહીં કલેજામાં ચોટ લાગી હોય, અહીં મન પર ઘા લાગ્યો હોય, તો બધું જ બાજુ પર રાખીને કમ્ફર્ટ મેં જે થવું હોય થાય. ગુજરાત અમારા બાપનું છે ને અમારા બાપનું રાખીશું. આપણને મુસ્લિમો સપોર્ટ કરે, આપણે દલિતો સપોર્ટ કરે, આપણે આદિવાસીઓ સપોર્ટ, વિશ્વકર્મા સમાજ, કોઈ સમાજ એવું નથી જ્યારે આપણે ન ગમતા હોય. આવો ભાવતો સમાજ એ ભીખ માગે, સાહેબ ટિકિટ બદલો તો સારું, સાહેબ ટિકિટ બદલો તો સારું. માગી ન બેર પડે, ભીખ માગી ના બદલો, જાઓ. એનો કે તમે લેવલ વગરના માણસો જે બીજેપીમાં હોય એ પણ ના હોય એ પણ એ સમજ્યા કે રાજકારણ એવું કેવું, સમાજના ભોગે રાજકારણ શું લેવું છે? જાહેર જીવનમાં છુપાવવાનું હોય, ગડબડ કરવી હોય તો ન પડાય. ચેલેન્જથી કેવું પડે, થાય કરી જાઓ, ઈડી સીડી બીડી જે કરવે પણ સમાજના ભોગે હું કોઈને પગે નહીં લાગ, નથી જોતું, નથી ખપતું. એટલે આ એક જાહેર જીવનના શિરસ્થામાં જેને ક્યાંય કોઈ ઠેકાણે દબાવવાનું હોય તે આગેવાન ન થાય. એનું નાક દબાવવાથી મોં ખુલી જવાનું હોય, સમાજ છેતરાવાનો હોય તો એનામાં નહીં પડવું જોઈએ. કોક દબાવે તમે દબાવો, આમાં ન પડાય. અને એટલા માટે આ લડત જે ચાલી એમાં અનેક મિત્રોને દબાવવાની કોશિશ થઈ, અનેક બહેનો ઉપર લાગવત કરી દબાણ કર્યું કે બહેનો ભાષણ ન કરે, બહેનો બહાર ન નીકળે, આગેવાનો ઉપર દબાણ ના બધાય. પણ બધા સમાજના સમાન સાથે કે અમારાથી નહીં થાય, અમારે આમાં કોમ્પ્રોમાઇઝ નહીં થાય, આવી સોદાબાજી અમારાથી નહીં થાય, અમને ભાજપ નહીં જોઈએ, નહીં જોઈએ, નહીં જોઈએ, આવું રાજકારણ નથી કરવું. રાજકારણ તો લોહીમાં છે આપણા. રાજકારણમાં ક્યાં તકલીફ છે આપણે? પણ એ રાજકારણ જે અત્યારે અંદર હતું એ રાજકારણ એક કાંકરે બંધાયું છે, એક દોરે બંધાયું છે. એક કાંકરો મજબૂત રહે કે કોઈ તાર તૂટે નહીં, છૂટે નહીં. અને બહેનો તો અહીં આટલાની જ્યાં જવું ત્યાં ભેગડા પણ બહેનો હોય, એમને જે લાગ્યું છે આ ઉપાડી આપણે લીધું નહીં, આપણને એમને આપણને ઉપાડી લીધા એમ કે ચાલ, એમને જે આપણને આપી બહેનો. એટલે આ એક નવી દુનિયા. અને એક વખતે તમારા હાથમાં પાવર હોય તો ઉદ્યોગો, અત્યારે પટેલ સભાનો દાખલો ઘણા ઠેકાણે આપો છે. સુરતાની પહેલા આપણે ખેડૂતો કહેતા, ખેડૂત એ પટેલો સૌરાષ્ટ્રમાં કાઠી દરબારો બીજા બધા. મને યાદ છે હું મુખ્યમંત્રી હતો અને મહેપતસિંહ રીવડા ધારાસભ્ય હતા, અપક્ષ ગોંડલ. કે મારે ક્ષત્રિયોનું સંમેલન કરવું, ન થાય, હું ન કરાય. મહેપતસિંહ તો મોટું નામ, નથી કરવું, ના મારે કરવું જ. સૌરાષ્ટ્રમાં બહુ મોટું સંમેલન ક્ષત્રિય સમાજ. અને એ વખતે મેં કીધું કે ક્યાંય કોઈ ગડબડ નહીં થવી જોઈએ. સમાજનો હું આભાર માનું છું, આજે આભાર માનું છું કે હું રહ્યો ત્યાં સુધી ક્યાંય કોઈની ફરિયાદ નહીં, કમી ખાવાનું.
અને એ પટેલ સમાજ જે કદાચ ભૂતકાળમાં આપણાથી દુઃખી હશે, સુરત ગયા, સુરત જે સુરત લક્ષ્મીનું ઘર, બધા કરોડપતિઓ થયા, કરોડપતિઓ. અને કરોડપતિ સમાજ એ આજે હમણાં સરદાર ધામ અમદાવાદમાં યુપીએસસીમાં 8 છોકરાઓ આઈએસ, 8 એમના છોકરાઓ આઈએસ. તમે સમજતા હશો યુપીએસસી, આઈએસ, જીપીએસસી ને બધું શું હોય. એ આઈએસ થયા, જેના હાથમાં બધો કંટ્રોલ હોય, કલેક્ટર. એ સમાજ બધું પડતું મૂકીને યુપીએસસી કરોડપતિઓ છે તો પણ નહીં, હવે બહુ થઈ ગયું, વહીવટમાં જવું છે. 8 છોકરા અહીં યુપીએસસી ક્યાં કે જીપીએસસી ક્યાં કે બહારનું સાયન્સ કે એન્જિનિયરિંગ કે ફાર્મસી કે એના પ્રોબ્લેમ્સ. 1% 2% 5%. એ દિશામાં સમાજે હરીફાઈ કરવાની છે તો કરવાની નહીં, પેન નહીં, કોમ્પ્યુટર નહીં. અને એ હરીફાઈ શિક્ષણમાં ભગવાને ખૂબ બુદ્ધિ આપી છે, ખૂબ મહેરબાની આપણા બધી રીતે. બુદ્ધિશાળી સમાજ જો સેકન્ડ સિન્ટર થઈ જાય એટલે કોઈની મહેરબાની ઉપર જીવતો થઈ જાય, એ સમાજ નહીં જોઈએ આપણે. એવા આગેવાનો પણ નહીં જોઈએ, ચર્ચાગીરી વાત. અને એટલે 7મી મે 4 જૂન લક્ષ્ય લઈને 7મીએ અહીં પતે તો જ્યાં સંબંધ હોય ત્યાં, દિલ્હી હોય, મધ્યપ્રદેશ, યુપી, ઉત્તરાખંડ, જ્યાં હોય, હિમાચલ પ્રદેશ વગેરે વગેરે, ત્યાં સમાચાર મોકલીએ. પણ આ વખતે બીજેપી નહીં. એવું એક પાકું થાય તો 7મી જૂન, 4થી જૂન પછી જે પરિણામો આવે એના પછી જે પરિણામ આવ્યા, તમારું આ ટૂંકું લક્ષ્ય નથી. એક માત્ર 4 તારીખ રિઝલ્ટ જે આવે કે 7મીએ મતદાન થાય, જે પરિણામ આવ્યા મહેનત પૂરી કરવા, એની ચોટી લગાવી દે તન મન ધનથી. પરિણામ જે આવે પણ ઇતિશ્રી નથી. આ તમારી મહેનતનો આ પ્રિલિમ પરીક્ષા છે, આ પ્રિલિમિનરી પરીક્ષા છે. એન્યુઅલ 2026-27માં એ વાર્ષિક પરીક્ષામાં આપણી સરકાર હોય, મારી સરકાર હોય, એમાં વહીવટનો વહીવટ કરીને અમે તપશ્ચર્યા કરી, એનું પરિણામ છે. તો એ લક્ષ્ય સાથે આગામી દિવસોમાં આવનાર ચેલેન્જમાં કોઈ દબાય નહીં, કોઈના ભાવ આવે તો વેચાય નહીં. બહુ ખતરો છે. લાગે માટે આજે ભાવ આવે એટલે ડગી જાય મારે નહીં. આવો અન્યાય નહીં કરતા, છેતરપિંડી નહીં કરતા. એ શબ્દો સાથે ગામના આગેવાનોનો આભાર. તે પહેલાંથી મને કીધું કે આવો તો સારું. આ બધા મોટી સંખ્યામાં 4 વાગ્યાથી ભેગા થયા છો, આપનો આભાર. અને આગામી દિવસોને પરલ લઈને કમ વોટ મેં જે થવાનું હોય થાય, કાલ અમારી છે. એ શબ્દો સાથે જય ભવાની, જય માતા.